જન્મથી અંતર્મુખી લોકો બહુ નથી બોલતા, એમનો સ્વભાવ જ હોય, ઓછા બોલા હોય, એમની વાત નથી કરતો. પણ કેટલાક લોકો બહિર્મુખી હોય, પોતાના ગુદામાં એમની જીભ ન ગાલતા હોય. આપણે કહીએ ને કે ભાઈ ગુદામાં જીભ ગાલીને શાંતિથી બેઠ, એ ગુદામાં જીભ ગાલીને શાંતિથી આમ ન બેઠતા હોય, બડબડ બડબડ. પણ આમ તમે જુઓ ને, લગ્નના મંડપમાં કે 10-15 લોકો બેઠા છે તો આમ ભારે ભરખમ થઈ બેસે, એક શબ્દ ના બોલે 5-5 કલાક, 1 મિનિટ બંધ ન રહેનારો, એક શબ્દ ના બોલે. હવે તમે એક સજ્જન માણસ છો, હાયર વેલ્યુ માણસ, તમે શું કરો? વાતાવરણને હળવું બનાવવા તમે વાતો કરો, ખેતીની, વ્યવહારની, શું ચાલે દેશ, રાજનીતિ. તો એ તો આવા બહિર્મુખી બડબડ કરનારા લોકો એજન્ડાથી, જ્યારે એ લોકો એટલા માટે ચૂપ હોય કે એમને પોતાનો અહંકાર રાખવો હોય. તમારો આત્મવિશ્વાસ, આત્મબળ ખતમ કરવા માટે સાયલેન્ટ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરે. તો આવા લોકોનું મનોબળ ન વધારો. એ મેચરી ઘો હોય ને તો તમે મહા મેચરો ઘો થઈ જાઓ, મોટો બધો. એ આવડી ઘો હોય મેચરી, તમે આવડો મોટો મેચરો ઘો થઈ જાઓ. તમે બંધ રહો યાર, ઠેકો થોડો લેવાનો, પપલા વેડા કરવાના, હોંસી ભિખારી તુલા વેડા. હા, રિલેશનશિપમાં હું તો કહું છું, તમે સંબંધમાં છો, અરે બકુ ચક્કુ આમ તેમને સામેથી નબળો પ્રતિસાદ આવે છે, કોલ્ડ રિસ્પોન્સ આવે છે, તમે પણ થઈ જાઓ કોલ્ડ. હા, સંબંધોનું સંવર્ધન કરવાનો ઠેકો લઈને શું કામ ફરો છો? એ બંને તરફા થવું જોઈએ. હા, બંને તરફથી થાય એ જ ઠીક છે, તમે એકલા ઠેકો લઈને ન ફરશો.